એ આ બધું હું કરે તું? કઈ નહીં મમ્મી, હું તો તૈયાર થાઉં છું. આ બાંધણી, આ દાગીના, આ સોળે શણગાર સજીને મેડમ ક્યાં બહાર જવાના છે? ના મમ્મી, ક્યાંય બહાર તો નથી જવાનું, પણ હું લગ્ન કરીને આવીને એનો આ બીજો દિવસ છે, એટલે મારે શણગાર તો ચડાવવા જ પડે ને. એ શણગાર વાળીની, આ કપડામાં તું જરાય હારી નથી લાગતી હો. લે આ સાડી તને શોભશે. અને બીજી વાત, કાન ખોલીને સાંભળી લે. તું એક બૂટ પોલીસ વાળાની છોકરી છે, એટલે તારું સ્થાન આ ઘરમાં ખાલી ને ખાલી કામવાળીનું છે, એટલે કામવાળી બનીને જ રહેવાનું છે. આ ભડકા છાપ કપડા અને આ દાગીના તારી ઉપર શોભતા નથી, એટલે આ બધું ઉતારીને તારી જે ઓકાત છે ને એમાં આવી જા. અને હા, તારે મને મમ્મી તો કહેવાનું જ નથી, તારે મને મેડમ કહીને બોલાવવાની છે, કારણ કે જ્યારે તું મને મમ્મી કહે છે ને ત્યારે મારું લેવલ નીચું જતું હોય ને એવું મને લાગે છે. સમજી ગઈ? હવે ઊભી ઊભી એની સામે હું જોયા કરસ? આમ છાની મની કામ કરવા માંડ ને. હમણાં તારો લંગુર બાપ તને લેવા આવશે તો બધા કામ મારે કરવા પડશે. મમ્મી, તમે શું આમ વાતે વાતે આશાને ઉતારી પાડો છો? અને આ જોવો તો ખરા, એમ તમે કેવા કપડા આપ્યા છે. હમણાં એના પપ્પા આવશે તો એ કેવું વિચારશે આપણા વિશે? એનો બાપો કયો સૂટ બૂટ પહેરીને આવવાનો છે? અને એનો બાપો ક્યાં એવો મોટો મિલ માલિકનો દીકરો છે? કઈશ મને. મમ્મી, આશા હવે આપણા ઘરની વહુ છે અને આપણા મોભા પ્રમાણે તેને રાખવી પડે. હા, ઘરની વહુ આશાને તું માનતો હોઈશ, હું નથી માનતી. હું તો એને ખાલી આ ઘરની કામવાળી સમજુ છું. સમજી ગયો? રાધા, આશા વહુના પપ્પા હમણાં થોડી વારમાં આવે છે, તો એને માનપાન આપી વ્યવસ્થિત બેસાડીને વાત કરજે. ના હો, કાંઈ જરૂર નથી. એને કેજો ઘરની બહાર બેહે અને ઘરની બારોબારથી જેની છોકરીને લઈને ઉપડે. મમ્મી, હમણાં મારા સસરા આવવાના છે, તો એને સન્માનપૂર્વક અંદર આવવા દેજો. એ ચંદનવાળી, આ તારો લુકે સહારો આ અંદર આવીને બેઠો હોય અને કોઈ વીઆઈપી મહેમાન આપણા ઘરે આવ્યું તો એને મારે હું જવાબ આપવાનો કે આ કોણ છે? એક મિનિટ, આવ્યા છો ને તો ભલે આવ્યા, પણ આ સામે ઓલો દાદરો દેખાય ને ત્યાં બેહો, હાલો ઉપડો. એવા ભૂંડા ગંધાવશો. કાંઈ વાંધો નહીં બેન, હું અહીંયા બહાર બેઠો છું. મારી લીધે તમને ઝાંખપ આવે ને તો હું અંદર નહીં આવું. બસ હવે. બેટા, તું દુખી ન થા. મને તારા હાહુના વાતનું કાંઈ ખોટું નથી લાગ્યું, અને આમે હું રહ્યો હાવ સામાન્ય ગરીબ માણસ, અને હું થોડો આવડા મોટા ઘરમાં હારો લાગુ. હું અહીંયા બહાર બેઠો છું બેટા, તું તૈયાર થઈને આવજે.
બેટા તું દુખી ન થા. ભલે આ તારા હાહરિયા વાળા મને એના ઘરમાં ન આવવા દે, પણ બેટા તું આ ઘરમાં સુખી છો ને એ જ મારા માટે ઘણું છે. પણ પપ્પા, જે ઘરમાં મારા બાપનું માન ના સચવાતું હોય ને એ ઘરમાં આ સુખ શું કામનું? જે ઘરમાં તમને પાણીનું પણ ના પૂછાતું હોય ને એ ઘરમાં મને 32 જાતના ભોજન મળે ને તો પણ શું કામના? બેટા એક બાપને દીકરીના સુખથી વધારે આ દુનિયામાં બીજું કાંઈ નથી હોતું. અને દીકરી જ્યારે સાસરિયામાં અમીના ઓડકાર ખાતી હોય ને ત્યારે એ જોઈને બાપ બહુ રાજી હોય. બેટા તું મારી ચિંતા કરીમાં, જો હું તને તેડવા આવ્યો છું, જા તું અંદર જા અને તૈયાર થઈને આવ. હું અહીંયા બેઠો છું. હો, જા બેટા. પપ્પા, તમે થોડી વાર અહીંયા બેસો, તમારા માટે ચા ને પાણી લઈને આવું. ના ના બેટા રહેવા દે, ચા પાણી નથી પીવું, તું જા. ના પપ્પા, હું લઈને આવું. ઊભી રે. હા, ક્યાં ચા પાણી લઈને જાશો? આવા ભિખારાને ચા પાણી ન હોય, મૂકી દે અહીંયા અને તું નીકળ હાલ. આશા બહુ બેટા અહીં ચાલ આવો, હું આપી આવું બહાર જઈને. શું બોલ્યા તમે? આ તમારું મગજ ચસકી ગયું છે? ઓલા ભિખારાને તમે આ ચા પાણી દેવા જાઓ અને કોક સગા સંબંધી વાળું જોઈ જાય ને તો આબરૂના કાકરા થાય. રાધા, આ બહાર બેઠા છે ને આશા વહુના પપ્પા છે. એ ભલે ગરીબ રહ્યા, ગાંડા ઘેલા રહ્યા, તો એ મારો વેવાય છે. અને આમ જો તું ઊંચા બાપ ની હોય ને તો તું તો તારે અહીંયા બેહી રહે, હું નીચા બાપ નો થઈ જાવ ને તે મને મંજૂર છે. હું ચા લઈને જઈશ. મારો વેવાય મારા આંગણેથી એમને પાછો જાય ને એ મને મંજૂર નથી. મોહનભાઈ, આવો અહીંયા. આજે તમારે મારા ઘરની ચા પીને જ જવાની છે. વિયાવો અહીંયા. ના ના વેવાય, તમને મારા આમ છે, વિયાવો અહીંયા બેહો. આવે સીતારામ. સીતારામ ભાઈ. રોહન, આ આશા ક્યારે ઘરે આવવાની છે? આ ગઈ તેદુની નેનિયન ગુડાણી છે. અઠવાડિયું થઈ ગયું, આ ઘરનું કામ મારાથી થાતું નથી. મમ્મી, લગ્ન પછી આશા પહેલી વાર એના પિયર ગઈ છે, તો ભલે ને રહેતી હોય ત્યાં, રહેવા દો ને એને થોડા દિવસ ને. એ ભાઈ, કોણ છો તમે? હું મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી આવું છું અને તમને લોકોને એક નોટિસ આપવા માટે આવ્યો છું. નોટિસ? શેની નોટિસ? બેન, તમે લોકોએ આ મકાન 1 વર્ષ પહેલા ખરીદ્યું છે અને આ જગ્યા સરકારી ચોપડે હજી 7/12 બોલે છે અને એટલે આ જગ્યા હજી એનઓસી થઈ નથી. એટલે આ મકાન જે બાંધ્યું છે ને એ ગેરકાનૂની ગણાય. એના માટેની આ નોટિસ છે. તો હવે અમારે શું કરવાનું?
અને લીગલ કરવા માટેની કંઈક તો પ્રોસેસ હશે ને. કોઈ પણ જાતની પ્રોસેસ નહીં થાય. આ મકાન તમારે ખાલી કરવું જ પડશે. હું તમને 30 દિવસની મુદત આપતો જાઉં છું. 30 દિવસમાં મકાન ખાલી કરી નાખજો, પછી આ મકાન તોડવામાં આવશે. યાદ રાખજો. મમ્મી આપણે હવે શું કરીશું? હા, 1 કરોડનો બંગલો આપણે મૂકીને જતા રહેવું પડશે. મમ્મી તમે શું થાય છે? રાધા શું થાય છે તને? મમ્મી તમે શું થાય છે? રોહન, લાગે છે કે તારી મમ્મીને છાતીમાં દુખાવો પડ્યો છે. તો જલ્દી 108 ને ફોન કર. હા પપ્પા. હાલો 108.